બગદાણાની જે બબાલ છે એને લઈને ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે। કોળી સમાજ જે વાતની માંગણી આટલા દિવસોથી કરી રહ્યો હતો કે નવનીતભાઈ બાલદિયાને જેના ઉપર સૌથી મોટી શંકા છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે એસઆઈટી કોઈ પગલાં ક્યારે લેશે કે તેની પૂછપરછ ક્યારે કરશે, ત્યારે આજે સમાચાર સામે આવ્યા છે કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યું છે। સાથે જ અન્ય બે વ્યક્તિઓને પણ હાજર થવા માટે એસઆઈટી દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે અને આ સમગ્ર વિષયને લઈને નવનીત બાલદિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ। PSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બગદાણાનો જો કેસ છે એને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ઘમાસાણો ચાલી રહ્યા છે। 29મી ડિસેમ્બરની રાત્રિએ નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર બગદાણાની અંદર હુમલો થાય છે અને એમના દ્વારા સીધો જેવો આક્ષેપ કરવામાં આવે છે કે આ જે હુમલો છે એ લોક સાહિત્યકાર અને કલાકાર જે છે માયાભાઈ આહિર એમના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યો છે અને એમને આ શંકા જવાનું એ કારણ હતું કે થોડા દિવસ અગાઉ એમણે માયાભાઈ આહિરને એક વિષયને લઈને એમની જે ભૂલ હતી એના તરફ ધ્યાન દોર્યું હતું। એ બાદ માયાભાઈ આહિરે તો માફી માંગતો વિડીયો બનાવી લીધો હતો, પરંતુ એ બાદ આ જે માફી માંગતો વિડીયો સામે આવ્યો એના 2 કે 3 દિવસ પછી જયરાજ આહિર જે છે એ નવનીત બાલદિયાને ફોન કરે છે, પરંતુ આમાં નવનીત બાલદિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બંનેના એક જે કોમન ફ્રેન્ડ છે રામભાઈ વાળા, એમની પાસેથી જયરાજ આહિરે નવનીત બાલદિયાનો જે ફોન નંબર છે એ મેળવ્યો હતો। એટલે હવે આજે આખો કેસ છે એની અંદર રામભાઈ વાળા નામના જે વ્યક્તિ છે એને પણ એસઆઈટીએ બોલાવ્યા છે ને એમનું પણ જે નિવેદન છે એ કદાચ લેવાનું છે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે એમને કદાચ આ કેસની અંદર સાક્ષી તરીકે લેવા માટે પણ પોલીસ કહી શકે છે અને એમની સાથે ચેતન સોની નામના એક વ્યક્તિ છે એમને પણ બોલાવવામાં આવ્યા છે અને જયરાજ આહિરને 5 વાગ્યા સુધીમાં ત્યાં હાજર થવાનું ને ફરમાન જે છે એસઆઈટી દ્વારા આપી દેવામાં આવ્યું છે અને આ સમગ્ર જે અત્યારે અપડેટ સામે આવી છે તેને લઈને નવનીત બાલદિયા જે છે એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। પહેલા તેમને સાંભળીએ। મારું નામ નવનીત બાલદિયા છે। જે મેં 2 દિવસ પહેલા મને જે એસઆઈટીમાં નિવેદન લેવા માટે બોલાવ્યો હતો એના અનુસંધાને મેં જે 15 મુદ્દા આપ્યા છે જે મેં રજૂ કર્યા છે એના ઉપર તપાસ કરી અત્યારે જે એસઆઈટી છે તે એની ઉપર તપાસ કરી રહી છે, જેના અનુસંધાને જે અત્યારે જે કોઈને બોલાવવામાં આવે છે એમની પૂછપરછ કરે છે અને જે આજે 5 વાગ્યે જયરાજને બોલાવવામાં આવ્યો છે તો મારા જે મેં પ્રૂફ આપ્યા છે એની ઉપર યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે જયરાજ મુખ્ય આરોપી કાવતરાખોર છે એનું નામ સામેલ થઈ જશે એવી મને એસઆઈટી ટીમ ઉપર આશા છે કે આ જે મુખ્ય આરોપી જયરાજ છે એનું નામ સામેલ થઈ જાય। એમનું કહેવું છે કે 2 દિવસ અગાઉ જ્યારે એસઆઈટીએ મને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો ત્યારે મેં જે 15 જેટલા પુરાવાઓ રજૂ કર્યા છે એના જ આધારે હવે એસઆઈટી જે છે તપાસ કરી રહી છે અને એટલા માટે જ જયરાજ આહિર સુધી હવે એસઆઈટીની જે ટીમ છે પહોંચી છે। એસઆઈટીની ટીમ જે છે તપાસ તો કેટલાય દિવસોથી કરી રહી છે, પરંતુ હજુ સુધી મીડિયા સામે તપાસની અંદર શું જાણવા મળ્યું છે એને લઈને કોઈ પણ પ્રકારનો ખુલાસો જે છે એસઆઈટી દ્વારા નથી કરવામાં આવ્યો। એસઆઈટીની ટીમ દ્વારા આજે તપાસ છે તો કરવામાં આવી રહી છે, પરંતુ તપાસની અંદર શું જાણવા મળી રહ્યું છે એનો ખુલાસો જે છે એસઆઈટી દ્વારા કરવામાં નથી આવી રહ્યો। એટલા માટે હવે જોવાનું ખાસ એ રહેશે કે એસઆઈટી આ બધી જે માહિતીઓ એકત્રિત કરી રહી છે, જે ઇનપુટ્સ મેળવી રહી છે એના આઉટપુટ ક્યારે આપે છે અને આ તપાસની અંદર શું બહાર આવે છે। સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ। નમસ્કાર।